નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 19 મે 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો મંડાયો છે। અરબ સાગરની અંદર એક વાવાઝોડું બનવાની હિલચાલ ચાલુ થઈ ગઈ છે। તો શું ખરેખર તે વાવાઝોડું બની અને ગુજરાત ઉપર ટકરાશે કે પછી લો પ્રેશર સિસ્ટમ બની અને ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદ રૂપે ત્રાટકી શકે છે? જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાવાઝોડાની જે પણ આગાહી કરવામાં આવી રહી છે તેમાં 150 કિલોમીટર કરતાં પણ વધારે પવનની ઝડપ દર્શાવવામાં આવી રહી છે, કારણ કે ECMWF મોડેલ મુજબ વાવાઝોડું કોંકણ બેલગામ આજુબાજુ બની મુંબઈ મહારાષ્ટ્રથી આગળ વધી ત્યાંથી વળાંક લઈ અને વેરાવળ ગીર સોમનાથ જૂનાગઢમાંથી પસાર થઈ અને તેની જે આખી સિસ્ટમ છે તે ભાવનગર રાજકોટ અમરેલી સહિત મધ્ય ગુજરાત સુધી પહોંચવાનો જે તેનો ટ્રેક છે, જેના કારણે કેટલાક ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ અત્યારે છે। તો હજુ આગામી 48 કલાક પછી ફાઇનલ થશે વાવાઝોડાનો ટ્રેક કે સાયક્લોન બનશે અથવા તો લો પ્રેશર બને, તેમાંથી મજબૂત લો પ્રેશર, વેલ માર્ક લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સુધીની સ્થિતિ પછી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તન થશે કે નહીં તેની આગળ ખ્યાલ આવશે। હવે આપણે જોઈએ કે ગુજરાતના કાંઠે જ્યારે હશે ત્યારે તેની જે પવનની ઝડપ છે તે 98 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં 60 થી લઈ અને 65 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ હશે તેવું આજનું મોડલ બતાવી રહ્યું છે। તો ખાસ આપણે માહિતી મેળવીએ હવે કે વાવાઝોડું ક્યારે બનશે, કઈ રીતે આગળ વધશે, તેનો ટ્રેક જોઈએ। હવે આપણે સૌથી પહેલા જોઈએ તો બેલગામ આજુબાજુ એક હળવું લો પ્રેશર જે આગામી 23 તારીખની અંદર બનવાનું શરૂઆત થશે। તો 24 તારીખની આપણે વાત કરીએ, 24 તારીખમાં પણ લો પ્રેશર તરીકે હશે, જ્યારે 25 તારીખની જે અપડેટ છે તેમાં તે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગની અંદર પરિવર્તિત થશે। તો ત્યારે તેની જે પવનની ઝડપ છે તે 101 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હશે। 26 તારીખની વાત કરીએ તો 26 તારીખે તે ગુજરાતની નજીક પહોંચી શકે છે અને ધીમી ગતિએ આગળ વધશે 80 થી 85 અને ગુજરાતની અંદર 46 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ હશે। 27 તારીખની સ્થિતિની આપણે વાત કરીએ તો ખાસ કરીને 27 તારીખે 85 થી 102 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જે પવનની ઝડપ સાથે આ જે વાવાઝોડું છે તે 27 અને 28 તારીખ અને 29 તારીખમાં ગુજરાત ઉપર અસર કરી શકે છે। તો તેનો ટ્રેક જોઈએ તો 27 તારીખે બપોર પછીનો જે સમયગાળો છે ત્યારથી લઈ 28 તારીખના સમયગાળા સુધી તે ગુજરાતની એકદમ નજીક એટલે કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની નજીક અને 112 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ સાથે ધીમી ગતિએ આગળ વધશે। ત્યારે સૌરાષ્ટ્રના જે બધા વિસ્તારો છે જેની અંદર ખાસ કરીને પવનની ઝડપ 60 થી 65ની રહેવા પામશે। 29 તારીખની બપોરની અપડેટ જોઈએ, જેમાં વાવાઝોડાની જે ગતિ છે તે અતિ ભયંકર બનશે અને ગુજરાતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના જેમાં 115 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળશે। તો આ જે વાવાઝોડું છે ગુજરાત ઉપર ભયંકર રીતે અસર કરવાનું છે। બીજી બાજુ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। તો આ સિસ્ટમ જે અરબ સાગરમાં જતી હોય ત્યાંથી પવનો અરબ સાગરમાંથી બંગાળની ખાડી તરફ ખેંચાણના લીધે ગુજરાતમાં તેની મોટી અસર થઈ શકે। જોઈએ આપણે 29 તારીખની રાત્રિના સમયગાળાની અપડેટ। તો રાત્રિનો સમયગાળો છે તે દરમિયાન અને 30 તારીખે વહેલી સવારના સમયગાળા દરમિયાન આ જે સાયક્લોન છે તે વેરાવળ બંદર ઉપર ટકરાવવાની સંભાવના છે, ત્યારે પવનની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે। તો આ જે બધા વિસ્તારો છે તેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ખંભાત, ખેડા આ જે આખો ટ્રેક આ રીતનો જોવા મળે છે। તો એ બધા વિસ્તારોમાં સાવધાની રાખવી આવશ્યક રહેશે। વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌથી વધારે વેરાવળ, ઉના અને મહુવા, રાજુલા આ જે પંથકના જે વિસ્તારો છે આટલા વિસ્તારોની અંદર સૌથી વધારે પવનની ઝડપ પણ રહેશે, કારણ કે 85 થી 92 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળશે। ખરેખર હવે આ વાવાઝોડું બનશે કે નહીં તે આગળના સમયમાં આપણને ખ્યાલ આવશે। અત્યારે આપણે માત્ર અનુમાન કરી શકીએ। 30 તારીખની રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ જૂનાગઢ, ભાવનગર, ઉના આ બધા વિસ્તારોમાં અસર થશે અને ભાવનગર આજુબાજુ આ સાયક્લોન પસાર થશે અથવા તો લો પ્રેશર સિસ્ટમ બની અને નબળું પડે તો આપણા ભાગ્યની વાત ગણી શકાય। તો ભારે વરસાદ, વાવણી લાયક વરસાદ જોવા મળશે। 31 તારીખની પવનની ઝડપની વાત કરીએ તો 60 થી 70ની જોવા મળશે અને સાયક્લોનની જે સ્થિતિ છે
તે બંગાળના જે ઉપસાગર છે તેનું જે સાયક્લોન છે તેના તરફની જોવા મળશે. હવે આપણે વાત કરીએ કે આ વાવાઝોડું બને તો ક્યારે ગુજરાત ઉપર આવી શકે. જો સાયક્લોન બને તો 25 તારીખ આજુબાજુ તેની સાયક્લોનની કેટેગરીમાં પરિવર્તિત થાય તેવું આજે લાગી રહ્યું છે. તેમજ 27 થી લઈ અને 30 તારીખ 31 તારીખ સુધી ગુજરાતમાં એટલે કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ખંભાત, ખેડા, આણંદ આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં અસર પામશે. કારણ કે થોડો ઘણી પવનની ઝડપમાં વધારો થશે. 60 થી 70 ની પવનની ઝડપ તો રહેશે જ. કારણ કે સાયક્લોન હજુ બને પછી ખ્યાલ આવશે. તેનો સંપૂર્ણ ટ્રેક જોઈએ વરસાદની અપડેટ. હવે આપણે આજની વાત કરીએ તો આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં સામાન્ય હળવો વરસાદ, અમરેલી પંથક, જસદણ, ચોટીલા, ગોંડલમાં સામાન્ય ઝાપટા આપણને જોવા મળશે. તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ હળવા સામાન્ય ઝાપટા આપણને આજે બધા વિસ્તારો છે તેમાં જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં વરસાદની હવે આપણે જોઈએ આવતીકાલની અપડેટ. આવતીકાલે 20 તારીખની અંદર જે અમરેલી, ગીર સોમનાથના કોઈ સેન્ટરોમાં સામાન્ય વરસાદ આપણને જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, રાજપીપળા, ભરૂચ, અમોદ આ જે બધા વિસ્તારો છે તેમજ સુરત, તાપી, ડાંગ, વલસાડ આટલા વિસ્તારોમાં આવતીકાલથી વરસાદની શરૂઆત થશે. 21 તારીખની અપડેટ જોઈએ તો 21 તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાણવડ, રાજકોટ, ગોંડલ, જુનાગઢ, અમરેલી, જસદણ, વેરાવળ, મહુવા, રાજુલાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવાપુર, રાજપીપળા, ભરૂચ અને છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ આગામી 22 તારીખની આપણે વાત કરીએ તો 22 તારીખની અંદર પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ સાઈડના વિસ્તારો હોય રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ આ જે બધા વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ, તાપી, નવસારી, સુરત તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો ખાસ કરીને હવે આપણે જોઈએ 23 તારીખની અપડેટ. જ્યારે સાયક્લોનની સ્થિતિ બનવાની તૈયારી છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જારી રહેશે. 24 તારીખની અપડેટ જોઈએ જેમાં જે સાયક્લોનની જે ગતિવિધિ છે તે ગુજરાતની નજીક તેનો જે આખો ટ્રફ ફેલાયેલો છે જેના કારણે કહી શકાય કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે. જેમાં પોરબંદર જિલ્લો, રાજકોટ જિલ્લો, જુનાગઢ, ગીર સોમનાથ, સૌથી વધારે અમરેલી અને મહુવા સાઈડના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, તાપી, ડાંગ, મહારાષ્ટ્ર સંલગ્ન જે વિસ્તારો છે તેમાં વરસાદની તીવ્રતા વધશે. જ્યારે રાત્રિનો સમયગાળો અથવા તો બપોર પછીનો જે સમયગાળો છે 6 વાગ્યાનો સમયગાળો તેમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 25 તારીખની અપડેટ જોઈએ તો 25 તારીખમાં પણ જામનગર, પોરબંદર અને જુનાગઢ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 26 તારીખની અપડેટ જોઈએ તો 26 તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થશે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હોય તેમાં સૌથી વધારે વરસાદની તીવ્રતા આ વખતે રહેશે. જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લામાં ખાસ તીવ્રતા રહેશે. 28 તારીખથી જ્યારે સાયક્લોન ગુજરાતની નજીક આવશે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે. કચ્છના તમામ વિસ્તારો, ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ કોઈ સેન્ટરોમાં નોંધાઈ શકે. જોઈએ હવે 30 તારીખની અપડેટ જેમાં 30 તારીખે વહેલી સવારથી લઈ અને બપોરનો જે સમયગાળો છે ત્યાં સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ પ્રવેશ કરશે. ત્યાર પછી ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની તીવ્રતા સૌથી વધારે ક્યારે રહેશે તેની વાત કરીએ ICMW મોડલ મુજબ તો રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના મહુવા, તળાજા તેમજ વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ તમામ વિસ્તારોમાં જ્યારે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. જેમાં ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારીમાં સૌથી વધારે અસર જોવા મળશે. તો આ રીતે ગુજરાતની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન 1 તારીખ સુધી અસર જોવા મળશે. 2 તારીખથી વાતાવરણ નોર્મલ થશે. હવે આપણે જોઈએ કે ગુજરાતની અંદર પવનની ઝડપ કેવી
આજની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં 50 જેવી પવનની ઝડપ જામનગર આજુબાજુ 41 જેવી જોવા મળશે, બાકી 30 થી 35. આવતીકાલે 20 તારીખની અંદર પણ પવનની ઝડપ નોર્મલ જેવી રહેશે 30 થી 35. આગામી સમયમાં 23, 24 તારીખથી પવનની ઝડપમાં ભયંકર વધારો થશે, જેમાં સૌરાષ્ટ્રમાં 45 થી 50ની પવનની ઝડપ કોઈ વિસ્તારોમાં જોવા મળશે, જેમાં 25 તારીખની અંદર નલિયા, ગાંધીધામ સહિત 46, જૂનાગઢ, રાજકોટ, ભાવનગરમાં 44 કિલોમીટર પ્રતિ કલાક. જ્યારે 26 તારીખની આજુબાજુના જે સમયગાળો છે તેમાં ઉના આજુબાજુ 53, જૂનાગઢ 45, પોરબંદર, ભાવનગર 48, કચ્છની અંદર 47 જેવી પવનની ઝડપ રહેશે. 27 તારીખની આપણે વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, ઉના, ભાવનગર 50 થી 55, સુરત, વલસાડ 50 થી 52 અને કચ્છની અંદર પણ 45 થી 50ની પવનની ઝડપ રહેશે. જ્યારે 28 તારીખની વાત કરીએ તો 60 થી 65ની દરિયાકાંઠાના જિલ્લાઓ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પવનની ઝડપ રહેશે, બાકીના વિસ્તારોમાં સામાન્ય રહેશે. 29 તારીખે પોરબંદર, જૂનાગઢ, ઉનામાં 72 થી 75, જામનગર, રાજકોટ, ભાવનગરમાં 60 થી 62, દક્ષિણ ગુજરાતમાં 60 કિલોમીટર પ્રતિ કલાક, કચ્છના વિસ્તારોની અંદર 45 થી 50ની પવનની ઝડપ રહેશે. 30 તારીખની અપડેટ જોઈએ, જ્યારે સાયક્લોન ગુજરાત ઉપર ટ્રેક કરશે ત્યારે પોરબંદર, જૂનાગઢ, ઉના આજુબાજુ ખાસ કરીને પવનની વાત કરીએ તો વેરાવળ, માંગરોળમાં 110 થી આજુબાજુની પવનની ઝડપ રહેશે. રાજુલા, તુલસીશ્યામ આજુબાજુના જે વિસ્તારો છે 92, 88 આ રીતે પવનની ઝડપ આપણને જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ 70 થી 80ની પવનની ઝડપ રહેશે, એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન 31 થી 1 તારીખ સુધી રહેશે. પવનની ઝડપ 60 થી 70ની તો રહેશે જ, કારણ કે અત્યારે હાલ કહી ન શકાય. જ્યારે સિસ્ટમ બનશે તેનો ટ્રેક ફાઇનલ થશે, વાવાઝોડું અહીં બનવાનું છે, અહીંથી આ દિશામાં આગળ વધવાનું છે, ત્યાંથી વળાંક લેવાની સ્થિતિ અત્યારે બતાવાઈ રહી છે, પરંતુ આગળ આપણને સંપૂર્ણ ખ્યાલ આવશે. તો હવે આપણે જોઈએ કે ગુજરાતમાં આગામી સમયમાં 10 દિવસમાં કેટલો વરસાદ પડશે, વાવણી લાયક વરસાદ થવાની અત્યારે શક્યતાઓ રહેલી છે. હવે આપણે જોઈએ આવનારા 8 દિવસની અંદર જે વરસાદની તીવ્રતા છે અને સાયક્લોનની જે સ્થિતિ છે તેની વાત કરીએ તો સાયક્લોનની સ્થિતિ અહીંથી આ દિશામાં આપણને અત્યારે જોવા મળે છે, પરંતુ વરસાદની જે તીવ્રતા છે તે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જેમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, પૂર્વ ગુજરાત, દાહોદ, પંચમહાલ સુધી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તેવું અત્યારે લાગી રહ્યું છે. ખેડૂતોએ બિયારણ તૈયાર કરી રાખવું, કારણ કે વાવણી લાયક વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ.